રામ રામ બાપા. રામ બાપા રામ. અહીં નવાઈ જેવું લાગે છે બાપા. શાનું ગગા? અરે અહીં કોઈ મંદિર નથી, તીરથ નથી, તો પછી આ મેળો શાનો? ઓલા બે ડુંગર જુએ છે દીકરા? હા બાપા. વાતું થાય છે જુગમોર કોકી બે ડુંગરાના લગ્ન કર્યા હતા. ડુંગરા ડુંગરીના લગ્ન? હા દીકરા. ભારે નવતર કહેવાય. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમકાની હંધી વાતું આવી જ હોય છે. પણ ડુંગરા ડુંગરીના લગ્ન શું કામ કર્યા હશે? અહીં એક સતી અને સુરાએ પણના નેહરો પોતાના જીવતર ઓળઘોળ કર્યા હતા. એ સતી ને શુરો કોણ બાપા? એ સતી અને સુરાનું નામ છે માલી મહેતાન. सूरज दाता, તું તો સતનો રખોલ્યો, સંધિય શક્તિનો સર્જનહાર. સૌનું ભલું કરજે દાદા, ભલું કરજે. મુખી બાપા! કોણ બેટા? હિરલ, શું વાત છે દીકરી? મસરીએ. સમજી ગયો, આજે ફરી મસરીએ સરપ પકડ્યો લાગે છે. હા બાપા. કામડાના જન્મ દીએ સખડો ન રહ્યો. મસરીના સરપ પકડવાના ધંધા બહુ જ ભૂંડા છે. કેટલાય દીથી હું તારે ગોતતો તો કાળોતરા. મસરી મેલી દે એને. નાય મામા, અરે ઘણા દી પછી તો આજ હાથમાં આવ્યો છે. એ શું મેલી દેવા હાટું? આજ એને નહીં મેલું મામા. મેલી દે મસરી, આજ તો કાનુડાનો જન્મદી છે. એટલે જ તો આ કાળી નાગને પકડ્યો છે. નાગ તો પૂજવા ઠેકાણું કહેવાય મસરી. દેવતા જીવને હેરાન ન કરાય. અરે દેવતા જીવ હોય કે પછી દેવતા, આજ તો એને કરંડીએ પૂરવો છે. ન મેલી દે તો તને મારા સમ છે મસરી. મુખી બાપા તને સમ દે છે મસરી. મેલી દે. આજ તો તને જવા દઉં છું કાળોતરા. જા, પણ આવતીકાલે તને પાછો પકડીશ. નાગ દેવતા તો ધરતીના રખેવાળ કહેવાય. નાગ દેવતા, અમારા ગુના માફ કરજો. અરે કોણ હિરલ? તમારા હોઠે કોઈ દી હિરલ વિના બીજા કોઈનું નામ હોય છે માલીબા? અરે ચડી મારી બેન, તું આટલામાં રિસાઈ ગઈ? આ રૂપમાં તે કોણ રિસાય માલીબા? મારી ક્યાંક નજર લાગી જશે. ઓહો ચડી, આજે સવારના પોરમાં તને થયું છે શું? સાચું કહું, હું ભાઈડો હોત ને તો હું તમને પરણી જાત. છાની માર જડકી. આવા દે ત્રિબાણી, આજે તો તારી ખબર લઈને રહું. નારાયણ પ્રસન્ન ધર્મની જય. ખોબો ભરીને લોટ દો માલીબા. લે, આ ત્રિભો આવી ગયો. હું લોટ લઈને આવું. એ આજે શકન જોઈને ઘોડે ચડ્યો છું. આજનું મુહૂર્ત સારું છે. પોખી લે, જલ્દી પોખી લે. હવે છાનો મારને છપ્પર પગા અને આજે ઘોડે ચડીને કામ આગવા નીકળ્યો. એ પૈણવા ટાણે ઘોડો જડે કે નો જડે એટલે અટાણથી હોદી રાખ્યો છે ઘોડો મારી જડી. તું એક ગજબ છો ત્રિભાભાઈ. એ હોય જ ને, અર્જન બાપાનો માંગણ અને પગે હાલીને માંગવા નીકળે એમાં બાપાની આબરૂનું હું. દેવલા તું પણ આ ટાયડું ક્યાંથી પકડી લાવ્યો? હવે કોકનું રખડતું દીચું હશે તે પકડી લીધું. હા હા બરાબર છે, પણ તારા બાપનું તો નહોતું રખડતું ને. મારા બાપની સામે જા. આગળ ઉભી રે. આ ઘોડી તારી જેમ અક્કલ વગરની છે, ગમે ત્યારે પાટું લાળે છે. દેવલા, આજ રાતનું અંધાઈને નોતરું દેવાનું ભૂલતો નહીં. હા, ના ભૂલાય બાપા. એ ઘોડી યાદ રાખજે, નોતરા દેવાના છે. હવે નો ભૂલાય. લોટ માંગવામાંથી નવરો થાય તઈ જાહે ને. અરે ઉભી રે, અંધાઈથી પહેલા હું તારી ઘરે નોતરું દેવા આવીશ. જો ભૂલતો નહીં. હા બાપા, ન ભૂલાય. બાપુ ક્યાં હતા અટણ સુધી? મસરીએ નાક પકડ્યો તો માલી. મસરીને નાક પકડ્યા વિના નથી હાલતું ને તમને છોડાવ્યા વિના. હું પાણી ભરી આવું. કેમ બેડું? હાય હું કરે? કઈ નહીં, હું તો આમ તો ઉભો ઉભો હવે રેવા દે. ઓલી પાણી ભરવા ગઈ હશે ને વાયા આવ્યો તું. જો હા કાળું તો ખાલી
શું ઓલી માલી આવે છે? હવે તું તારે અહીંથી હાલતી નો થા. ચાલ. અરે આમ ક્યાં જાય છે? આમ મરને પણ જા. માલી, શું છે મસરી? આ કાનુડો જેમ રાધાની વાટ જોતો તો એમ હું તારી વાટ જોઉં છું માલી. માલી, વાટ જુએ કે સરપ પકડે, કાનુડો ના થવાય મસરી. માલી, તને કેટલી વાર કીધું મસરી કે પ્રીત પરાણી ન થાય. કાળજાની ક્યારીમાં જ્યારે આંખના અમી નીતરી તઈ પ્રીત પાંગરી ને કાનુડાની વાત જ રહેવા દે. એના બળોકા હાથ જઈ સુદર્શન ઉપાડતા તે મર્દોના માથાને લંગર લાગી જતી. ને એ જ હાથ જે વાસળી રમતી મેલતા તે રાધા ગાંડી થતી. હું એ તને ગાંડી કરી દઈશ માલી. તું મને ગાંડી કરી દઈશ તો એક કામ કર. હા, તું બોલે એમ કરો. મેસ લઈને મોઢે ને ડીલે લગાડતો જા. કાનુડો તો નહીં પણ કાળો તો થઈ શકે. માલી, ચોપડીને હું કાળો નાગ થઈશ માલી. અરે નાગનો ડંકેલ તો આહુડા પાડે, પણ મારો ડંકેલ રગત આહુડા પાડે. ગીગા બાપા, ગીગા બાપા. ગીગા, ચૂપ ભામટા. મારા હાડા નખો દ્યા. તને કેટલી વાર કીધું છે કે મારા ફળિયામાં પગ ન મૂકતો. તારો ટાંટિયો ભાંગી રાખીશ. ક્યાં ગઈ? ક્યાં ગઈ તારી કાકી? ક્યાં ગઈ? મારા હાડા રે યાર. જીવતો નહીં શું વાત છે બાપુ? એ તારા બાપાને કે હું નોટરું દેવા આવ્યો છું અને એ મને લાકડી લઈને મારો ટાંટિયો તોડી નાખવા ઊભા થયા છે. હેઠા બે. બાપુ બાપુ પહેલા તમે વાત સાંભળો પછી બોલો. હેઠા બેસો. બહુ બેઠો, બહુ બેઠો, બહુ બેઠો રે હા, બોલ. યાર. શેનું નોતરું દેવા આવ્યો છે? ઘરઘેરાનું. એટલે કે આજે કાનુડાનો જન્મદિન છે ને, એટલે બાપ દીકરી બેવ મુખી બાપાના ફળીએ ગુડાજો. તઈ નોતરું દેવા આવ્યો છો એમ ફાટ ને? પણ ફાટે ક્યાંથી? તા તમે સાંભળ્યા મોરત તમારો દંડો કાઢો છો ને મને મારવા ઊભા થાવ છો. ગીગા બાપા, એક વાત કહું. આમે તમે તો રતાંદળા મુવા છો ને, રાતે તમને દેખાતું નથી. જો તમે કહેતા હો તો રાતે મૂકીને જતા જતા તમને ખંભે નાખતો જાઉં. એટલે તારે મારી ઠાઠડી કાઢવી જ. હું જડી ભેગો આવીશ. કાં જડી? હા બાપુ. કેમ બેઠો છો? શું બાકી રહી ગયું? કામ ચાલુ છે ને? બંધ કર મારા હારા રેઢિયાર. તો મને ક્યાં ફુરસત છે? મારે આખા ગામમાં નોતરું દેવા જવાનું છે ને પાછું મંદિરે જવાનું છે. હાલ જડી. હા હાલ. એ ચૂપ. બાપુ. બેવલી થામાં હાલ જડી. એટલે જડી ઊભી થઈ ગઈ. નીકળ બહાર મારા હારા રેઢિયાર. એ બાપ રે, મારો હાથ તોડી નાખ્યો. મુખી બાપા, મુખી બાપા. શું છે રામલા? આપણી વીડીમાં કોઈ ગાય ભેંસું ચારે છે. શું મામા? આપણી વીડી કોઈ બોડી બામણીનું ખેતર નથી કે જે ફાવે ત્યાં ઢોર ચલાવે. ભેરો હાલો મારી હારે. આપ ખરીજી હાળાને હાકી કાઢી. હાલો હાલો હાલો. અરે અથરો ન થાજે મસરી. પૂજારીજી, હું એની વાહી જાઉં છું. નકરા મસરી સફર મેં દાડી ઠીંગાણું કરી બેસશે. આ ગોવાળનું નામ મેથાણ છે. યાદ રાખજે. બાવડામાં બળ હોય ને ભા તો મૂંગા પશુઓના વાહા માથે જોર ન કાઢીએ. કોક મરદના કાંડા હારે કાંડા ભેળવી જાણીએ. આજ સુધી કોઈ માયના લાલે મારા પર હાથ નથી ઉગાવ્યો અને તે મને લત મારી. જો કોઈ માણસ મારી ગાય માતાજીને કનડે ને તો એની 32 બાહ ખેંચી કાઢી એના હાથમાં આપી દેવાની મને ટેવ છે. સમજો? તું તો કાયમ માટે વાહેથી ઘા કરવા વાળો લાગે છે. અરે હામી છાતીએ પડકારો કરીને આવ તો
ધીંગાણું કર્યું પ્રમાણ. એક તો પારકી વેડીમાં ઢોર ચારસ અને પાછો સુરાનો દીકરો થાસ. તે મને ખબર નહીં કે આ તારા બાપનો ગરાહ છે. બાપ હામો થાસ, ભેરવો તૂટી પડો. ધીરા પડો બાપ, ધીરા પડો બાપ, ધીરા પડો. મામા, આજ તો આના હાડકા ભાંગી નાખવા દો. નથી. ભારતના યુદ્ધમાં 7મે કોઠે અંધાઈ કૌરવે ભેળા મળી એકલા અભિમન્યુને ગુડી નાખ્યો તો એને ધીંગાણું ન કહેવાય મસરી. કોણ છો બાપ? આમ ક્યાંથી આવો છો? આમ ગીરમાંથી હાલ્યો આવું છું બાપ. મારું નામ મેથાણ. ગીરમાંથી આવે છે? હા બાપા, આ વર્ષે અમારે ત્યાં કાળનું દુકાળ છે. એટલે અહીં કોકના ઘાસ માથે દુકાળ કાઢવા આવ્યો છો? અરે આ મૂંગા પ્રાણીઓના નસીબે તો મારો વાલો વરસાદ વરસાવે છે ભાઈ. આ નદીઓના નીર અને આ ઘાસચારો એ તો આ ગાયોના ભાગના. એમાં પારકા શું ને પોતાના શું? અરે વાહ જવાન વાહ, તે તો કાન પકડવા પડે એવી વાત કીધી. મસરી, હું છે મામા? મેથાણના ઢોર ભલે ઈ ચરતા. મામા, અરે દીકરા, આજે તો કાનુડાના જન્મદિન ઉટાણું. એ ટાણે આપણે આંગણે મહેમાન ક્યાંથી? મેથાણ, રાતે તું મારે ફળીએ આવજે. આપને ફળીએ? હા દીકરા, આજે કૃષ્ણ જન્મનો ઉત્સવ છે બેટ. અરે વાહ ભાઈ વાહ, તે તો રંગ રાખી દીધો. મુખી બાપા, તમે આવો રૂડો માણસ ક્યાંથી ગોતી લાવ્યા? એમમાંથી કાનુડો તો પોતાના ઢોર સાથે સીમમાં જ હોય ને. આ મેથાણ પણ પોતાના ઢોર સાથે આપણી સીમમાં આવ્યો છે. ભલે આવ્યો ભાઈ. પ્રભુની દયાથી ઘાસચારાનો ક્યાં તોટો છે. અરે એટલે જ તો આ બચારો ધકાડ્યો અહીં આવ્યો છે. હજી ભલે ના આવ્યો, પણ તું ને આવો બહુ બહુ હું કામ ને લવારો કરે? આમ આવીને હું અહીં ઠીક છું ત્રિભા. હવે હું ભૂલ ઠીક છે. આવ્યો તઈનો બાવળના ઠોટાની જેમ ઊભો છે. આજ તું મરવાનો થયો છે ત્રિબલો. કાનુડાના જન્મ ટાણે કંસ થવા ક્યાં બેઠો? હવે તો ત્રિબલાને મૂકી દે. મરી ગયો માડી. ગગી, પ્રસાદ વેચી દે. રાત બહુ થઈ છે, બધા થાક્યા હશે. મને થોડો પ્રસાદ વધારે દેજો. એ હરામખોરે મને ફેંકીને હડકા ખોખરા કરી નાખ્યા. હાલો, હું તમને
તમે મૂકી જાઓ, પાછું રાતના તમને દેખાતું નથી. તું રેવા દે ત્રિભા તડફડિયા. પણ હાલો ને હવે. નહીં, છોડી મૂકી જશે. ક્યાં ગયા બે જણા? અરે કાંઈ નથી ગયા, પણ હાલો ને, હાલો તમે. ગમે તે હવે તમે આમ હરખી રીતે હાલો, લાકડી ખાડામાં નાખજો, તમે ખાડામાં ન પડતા. હું હવે જાઉં? પણ અત્યારે ક્યાં જઈ? એના કરતા અહીં જ રોકાઈ જા ને. હા, પણ એને ગમાણમાં જ રાખજો મુખી બાપા. એને તો ઢોર હારે જ રહેવાની ટેવ છે. સમજ્યા વગર બોલતા મને કરતા મૂંગા ઢોર હારા મસરી. રામ રામ. રામ રામ.